કથામાં એવી વાત આવે ને, વ્યસન છોડો ને, સિગરેટ છોડો ને, આ છોડો ને, તે છોડો, એટલે પેલું કાન બંધ જ કરી નાખે. આપણા કામની જ વાત નથી. હાલ પૈસા બીજી વાત સાંભળીએ. એક ભાઈને મેં કીધું તમને સિગરેટ છોડવાનો ઉપાય આપું. પછી મેં આપ્યા. ત્રીજા દાડે મારા પાસે આવ્યો. મેં કીધું કેવું ચાલે સિગરેટ છોડવાનું અભિયાન? મને કે મહારાજશ્રી આપને સાચી વાત કહું, મારે સિગરેટ છોડવી જ નથી. મારે છોડવી જ ના હોય તો जिस दिशा जाना नहीं उस दिशा मैं क्यों पुरुषार्थ करूं? ઘણા લોકો સિલેક્ટિવ લિસ્નર. એકવાર એક ડોક્ટરે એક એક્સપેરિમેન્ટ કર્યું અને 50 દારૂડિયાઓને ભેગા કર્યા અને પ્રેઝન્ટેશન આપ્યું. એમાં 2 કન્ટેનર ભરેલા. એક કન્ટેનરમાં પાણી હતું, બીજા કન્ટેનરમાં દારૂ હતું. અને પછી એમાં પેલા અર્થવોર્મને છોડ્યા. એટલે પાણીના અંદર અર્થવોર્મને છોડ્યા એટલે આમ એકદમ સ્વિમ કરીને ઉપર આવી ગયા. અને દારૂના અંદર છોડ્યા એટલે બધા અર્થવોર્મ મરી ગયા. એટલે પેલા ડોક્ટરે બધાને સમજાવ્યા કે જો દારૂ પીવાથી સી દશા થાય, અર્થવોર્મ મરી જાય, તમારા અંદર પણ કેટલું બધું તમને નુકસાન થાય. ત્યારે એક દારૂડિયો પાછળથી ઉભો થઈને બોલ્યો, Sir, if we drink alcohol, we will not find any worms in our stomach. એટલે alcohol is very good for our health. એને જે એમાંથી કાઢવું હતું તે કાઢ્યું, એના ફાયદાની વાત. મને એક જણાએ પૂછ્યું કે દેવો મદિરા પીતા હતા તો આપણાથી મદિરા કેમ ના પીવાય? એટલે મેં કીધું તે ધર્મશાસ્ત્રમાંથી કાઢી કાઢીને મદિરા જ કાઢી. તને કોઈ સારી વસ્તુ દેખાઈ નહીં બીજી? આટલા સારા સિદ્ધાંતો, આટલા સારા પ્રિન્સિપલ્સ નિકાલ કે તूने उसमें से मदिरा निकाली. ત્યારે મેં એને કીધું, ભલા માણસ, મદિરા પીવા માટે દેવ બનવું પડે. અત્યારે તું મનુષ્ય છે. તું મનુષ્ય યોનિમાંથી જ્યારે દેવ યોનિમાં જાય ને પછી જેટલી મદિરા પીવી હોય પીજે, જેટલી અપ્સરાઓ સાથે રહેવું હોય રહેજે, જેટલા લગ્નો તારે કરવા હોય કરજે સ્વર્ગના અંદર. એમાં કોઈ બાદ નથી. પણ મનુષ્ય તરીકે જન્મ લીધો હોય તો આપણે અમુક મર્યાદામાં રહેવું પડે, કર્મની મર્યાદામાં રહેવું પડે. એક જ લગ્ન થાય, અહીંયા 1000 લગ્ન ના થઈ શકે. ભગવાન અવતાર કાળમાં કરી શકે પણ તું ભગવાન નથી. અને ભગવાન જે કરે તારાથી થાય નહીં. શંકર ભગવાન ઝેર પીએ તું શંકરલાલ ઝેર પીવા જાય સી દશા થાય. એને જે સાંભળવું હોય છે એને કાઢ્યું. तो ये दुनिया का एक नियम है. हमें जो अच्छा लगता है वही हम सुनना चाहते हैं. जो सत्य है हम सुनना नहीं चाहते. અને માયા અસત્ય તરફ તમને લઈ જશે, ધર્મ સત્ય તરફ લઈ જશે. માયાનું કામ જ છે તમને બહેકાવવું. ધર્મ, અધ્યાત્મ, સત્સંગ અને ભક્તિનું કામ છે તમને જગાડવું. આપણે જાગેલા છે પણ ઊંઘેલા છે. કારણ કે આપણામાં જ્ઞાન નથી, માયામાં ફસાયેલા છે. हमें लगता है हम जगे हुए हैं लेकिन सो रहे हैं. हम एक प्रगाढ़ निद्रा में हैं. हम जो भी देख रहे हैं एक सपना देख रहे हैं, एक अज्ञानता का सपना, एक केवल इल्यूजन का सपना, एक केवल दौड़ भाग कर कर घूम फिर कर रहे हैं इधर उधर. और हमें ऐसा लग रहा है हम बहुत व्यस्त हैं. एक बार एक માં પોતાના નાના બાળકને જગાડી રહી હતી અને નાના બાળકો માટે અલગ અલગ નામોનો પ્રયોગ કરતા હોય બાળકો, માઓ. એટલે માં કહેતી હતી, રાજા બાબુ જગ જગ જગ. એક શેઠનું નામ રાજા બાબુ હતું. રાજા બાબુ ત્યાંથી ગુજરી રહ્યો હતો અને આ રાજા બાબુ જગ, રાજા બાબુ જગ, રાજા બાબુ જગ. આ શેઠને થયું આ મને કઈક કે છે જગ જગ જગ. પણ એ રાજા બાબુ જગનો એ વાક્ય એના મનમાં એવો બેઠો કે પેલા શેઠજીને થયું હું ખરેખર સૂતેલો છું, હું ખરેખર આ માયામાં ફસાયેલો છું, હું ખરેખર મોહમાં ફસાયેલો છું.
આજથી મારે જાગવું જોઈએ, આજથી મારે આધ્યાત્મિક પથ પર આગળ વધવું જોઈએ. ત્યારથી એ શેઠજી એ દિવસથી એને મનમાં ઠાની લીધી कि आज से अब मैं अपना जीवन आत्म कल्याण के लिए गुजारूंगा. राजा बाबू जग कहेवाયું પેલા બાળક માટે, પણ એ વાક્ય ક્યાંક એના મનમાં પરોવાયો અને ક્યાંક એના વિચારોમાં પરિવર્તન આવી ગયું અને એનું આખું ગંતવ્ય બદલાઈ ગયું. વિચાર કરો, સત્સંગનો એક વાક્ય, અરે અનઇન્ટેન્શનલી સાંભળેલો કોઈ વાક્ય અગર કોઈક વાર કોઈ ઘડીમાં વ્યક્તિના મનમાં આટલું બધું પરિવર્તન લાવી શકતું હોય તો સત્સંગનું એક વાક્ય કદાચ પ્રોપરલી વ્યવસ્થિત રીતે શુદ્ધ ચિત્તથી એકાગ્ર ચિત્તથી અગર સાંભળવામાં આવ્યો હોય અને એ અગર આપણા મનમાં વસી ગયો હોય તો આપણા જીવનનું ઉદ્ધાર થઈ જાય, જીવનનું કલ્યાણ થઈ જાય. ચાલતા ફરતા સંભળાયેલા શબ્દો પણ આટલી અસર કરી નાખે તો સત્સંગનું એક વાક્ય કાફી છે જીવનને બદલવા માટે. हम अच्छा सोचे, अच्छा सुने, अच्छा देखे, अच्छा करे, अच्छाई हमारे जीवन का अंग बने. नेगेटिविटी तरफ આપણો દૃષ્ટિકોણ ન હોવો જોઈએ, સકારાત્મકતા તરફ આપણો દૃષ્ટિકોણ હોવો જોઈએ, શુભત્વ તરફ આપણો દૃષ્ટિકોણ હોવો જોઈએ. આપણને જે સાંભળવું છે આપણને સાંભળવું છે, આપણને જે જોઈએ આપણને જોઈએ છે, જે સાચું છે આપણને સાંભળવું નથી. આ આપણા મનમાંથી પ્રગટ થયેલો વિચાર છે. પ્રિયજનો, આપણો એક વિચાર આપણને સકારાત્મક ઉર્જા આપે અને આપણો એક વિચાર આપણને નકારાત્મક ઉર્જા આપે. ઇટ્સ ઓલ થોટ્સ, થોટ્સ, થોટ્સ એન્ડ થોટ્સ. We all have different kinds of perceptions in our mind, assumptions in our mind, good and bad thoughts in our mind. We have goodness also and we have evilness also. Evil and goodness are staying together inside us. And sometimes that evilness comes out of us, sometimes the goodness comes out of us. Depends upon the time. વિચાર કેવા આવે છે એના આધાર પર વર્તન નક્કી થાય, એના આધાર પર વાતાવરણ નક્કી થાય, એના આધાર પર તમારું જીવન નક્કી થાય. એટલે ભગવાનને આપણે હંમેશા શું પ્રાર્થના કરીએ છીએ? ભગવાન મને સારા વિચાર આપજે,